નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીની અંદર પ્રાણી પેશીની વાત કરવાની છે। મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે જેટલું પણ સમજાવ્યું બધું વનસ્પતિ પેશીની વાત હતી। હવે આપણે વાત કરવાની છે પ્રાણી પેશી, એટલે કે જે સજીવો, જે મનુષ્ય હોય, પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, જળચર, મતલબમાં જે પ્રાણીઓ છે એની અંદર શરીરની રચના કેવી હોય, શરીરની અંદર કેવા કોષો હોય, શરીરની અંદર કેવી પેશીઓ હોય, આ પેશીઓની અંદર કેવી અગત્યતા હોય, એના કાર્યો કેવા હોય, એમાં ભિન્નતા કેવી હોય, જુદી કઈ રીતના પડતી હોય, તેના વિશેની વાત હવે આપણે આ પોઈન્ટની અંદર કરવાની છે। એટલે આપણો પોઈન્ટ છે પ્રાણી પેશી। તો પ્રાણી પેશીઓની આપણે વાત કરીએ મિત્રો, તો પહેલાં તો આપણે વાત કરીએ પેશીય કોષો એટલે શું। પેશી હોય, કોઈ પણ પ્રકારની પેશી હોય। પ્રાણીઓની અંદર છે ને અમુક પેશી સરળ કક્ષાની હોય, અમુક જટિલ કક્ષાની હોય, અમુક સ્તંભ જેવી હોય, અમુક ઘન આકારની હોય, અમુક લાદી જેવી આકારની હોય, અમુક પક્ષમલ હોય, આવી ઘણી બધી પેશીઓ હોય। તો આ પેશીઓની અંદર કેવા કોષો હોય એની આપણે અત્યારે વાત કરીએ। તો આપણો પહેલો જ સવાલ છે મિત્રો, પેશીય કોષો એટલે શું, તેના કાર્યના આધારે પ્રાણીઓના પ્રકાર જણાવો। જે પેશીય કોષો એટલે કે પેશીની અંદર કેવા પ્રકારના કોષો હોય। અમુક પેશી હોય એની અંદર બધા જ કોષો એક સરખા હોય, તો આપણે એને સરળ પેશી કહીએ છીએ। પછી અમુક પેશી એવી હોય કે દરેક પેશીની અંદર બધા કોષો કેવા હોય, જુદા જુદા, તો આપણે એને જટિલ પેશી પણ કહીએ છીએ। એમાં જુદા ભિન્નતા હોય, એક જ સરખા કોષોની બનેલી હોય તો સરળ હોય, જુદા જુદા પ્રકારના કોષોની બનેલી હોય તો ભિન્નતા હોય, એટલે કે જટિલ હોય। તો પેશીય કોષો એટલે શું, તેના કાર્યના આધારે પ્રાણી પેશીના પ્રકાર જણાવો। તો આપણી વ્યાખ્યા જોઈએ કે શરીરના અંગોના હલનચલન માટે। હવે આપણે વાત કરીએ, આપણું શરીર હોય, કોઈ પ્રાણીનું શરીર હોય, કોઈ પક્ષીનું શરીર હોય, કોઈ પણ જીવનું હોય શરીર, તો આ શરીરની અંદર જે અંગો હોય એ અંગો ક્યારે બને, અગાઉ પણ આપણે આવું કંઈક શીખી ગયા હતા। હું આપણે થોડોક એક ચાર્ટ દોરીને દર્શાવું, યાદ હોય તો તમને। કોષ ભેગા થાય એટલે કંઈક આપણે કહેતા પેશી બને, પેશી ભેગી થાય એટલે અંગ બને, અંગ ભેગા થાય એટલે તંત્ર બને, તંત્ર ભેગા થાય એટલે શરીર બને। આવું આપણે કંઈક શીખીને આવ્યા। અત્યારનો આપણો જે પોઈન્ટ છે ને એ આ પોઈન્ટ છે, પેશીઓ। કારણ કે કોષો ભેગા થયો ત્યારે જ પેશી બની હોય। અને આ જે પેશીની આપણે વાત કરીએ છીએ, કઈ પેશીની આપણે વાત કરીએ છીએ, પ્રાણી પેશી। કઈ પેશી, પ્રાણી પેશી। તો વાત કરીએ મિત્રો શરીરના અંગોના હલનચલન માટે। આપણા શરીરની અંદર જેટલા પણ અંગો હોય એના હલનચલન માટે, એટલે કે જે કાર્ય કરતા હોય। હવે આપણે વાત કરીએ ચાલવાની ક્રિયા, દોડવાની ક્રિયા, કોઈ કાર્ય કરવાની ક્રિયા, ખાવાની, પીવાની, આ કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય ત્યારે શરીરના અંગોનું શું થતું હોય, હલનચલન। શું થતું હોય, હલનચલન। અને આ હલનચલન માટે વિશેષ કોષો આવેલા હોય। શું કેવા કોષો આવેલા, વિશેષ। અને દરેકના કાર્ય કેવા હોય, અલગ અલગ। આપણે વાત કરીએ તો ચાલવાની ક્રિયા થતી હોય તો એની અંદર પણ કોષો અલગ હોય, દોડવાની ક્રિયા થતી હોય તો એની માટે પણ અલગ હશે, હાથની મદદથી આપણે કોઈ કાર્ય કરીએ તો એની માટે પણ અલગ હશે, સૂંઘવાની ક્રિયા થતી હોય તેની માટે પણ કેવા હોય, અલગ। મતલબમાં કહેવાનો મિનિંગ એવો હતો શરીરના અંગોના હલનચલનમાં। હવે આપણા શરીરના અંગોની આપણે વાત કરીએ તો હાથ, પગ, કાન, નાક, જીભ, ચામડી, આ શરીરના અંગો છે એના હલનચલન માટે આપણી પાસે વિશેષ કોષો આવેલા હોય। અને આ વિશેષ કોષો છે જેને આપણે કયા કોષો કહીએ, પેશીય કોષો। કારણ કે આ વિશેષ પ્રકારના કોષો ભેગા થયા હોય ત્યારે પેશીનું નિર્માણ થયું હોય। કેનું નિર્માણ થયું હોય, પેશીનું। તો શરીરના અંગોના હલનચલન માટે આપણી પાસે વિશેષ કોષો આવેલા છે, તેને આપણે શું કહીએ છીએ, પેશીય કોષો। આ વ્યાખ્યા યાદ રાખવી। અને આ કોષોના સંકોચન અને શિથિલન। સંકોચન એટલે કે કોષો ભેગા થાય, કોષો શું થાય, ભેગા થાય। અને શિથિલન એટલે એના માટે બીજો શબ્દ યાદ રાખવાનો તમારે, વિસ્તરણ। શું યાદ રાખવાનું, વિસ્તરણ। કોષોના સંકોચન અને શિથિલનના પરિણામે અંગોની ગતિ પ્રાપ્ત થાય। હવે આપણને ખબર છે કે આપણા શરીરની અંદર જે સ્નાયુતંત્ર છે એમાં બે પ્રકારના સ્નાયુઓ, ઈચ્છાવતી અને સ્વયંવતી। ઈચ્છાવતી આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે
અને સ્વયંવતી છે પોતાની જાતે કાર્ય કરે. અને આ જે સ્નાયુ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે સંકોચન પણ પામતા હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે વિસ્તરણ પણ પામતા હોય. અમુક સંકોચન અને વિસ્તરણ આપણી ઈચ્છા પ્રમાણે હોય, એટલે આપણે કેવું એમ કરતા હોય એટલે ઈચ્છાવતી કહેવાય. અને અમુક સંકોચન અને વિસ્તરણ પોતાની જાતે થતું હોય તો આપણે એનું કહીએ છીએ સ્વયંવતી. તો યાદ રાખવાનું, કોષોના સંકોચન અને શિથિલનના પરિણામે અંગોની ગતિ પ્રાપ્ત થાય. અંગોને શું પ્રાપ્ત થાય? ગતિ. હવે આપણી પાસે એક ચિત્ર આપ્યું છે. અહીં ચિત્ર છે એ કેનું છે? જઠર. કયું અંગ આપ્યું છે? જઠર. હવે જઠર એક અંગ કહેવાય. હવે જઠરનું જે નિર્માણ થાય છે, કારણ કે આપણા શરીરની અંદર જઠરની અંદર ખોરાક 3 કલાક સુધી વલોવાય. કેટલા કલાક સુધી? 3. આપણે જે મુખની મદદથી ખોરાક લીધો એ અન્નળીમાં જાય અને અન્નળીમાંથી ક્યાં જાય? જઠરમાં. અને જઠરમાંથી જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવો ભેગા થતા હોય, ઉત્સેચકો ભેગા થાય, ત્યારે પાચનની ક્રિયા થતી હોય. 3 કલાક સુધી જઠરમાં ખોરાક શું થાય? વલોવાય. તો આ જઠર છે એ એક પ્રકારનું શું બન્યું? અંગ. હવે જઠર છે એ અંગ હોય, એ અંગનું નિર્માણ થવા માટે શું જવાબદાર હશે? પેશી. અને આ પેશી છે એના નિર્માણ માટે જવાબદાર કોણ હશે? પેશીના નિર્માણ માટે કોણ જવાબદાર હશે? કોષ. એટલે આપણને ખ્યાલ આવી ગયો, પેશીના નિર્માણ માટે જવાબદાર કોણ હશે? કોષ. અને આ જે કાંઈ કોષ હશે એ કેના હશે? જઠરના કોષો છે. જઠરના કોષો ભેગા થયા એટલે જઠરીય પેશી બની. જઠરીય પેશી ભેગી થાય એટલે શું બનશે? જઠર. તો એક અંગ બની ગયું. અહીં તમને ચિત્ર જોઈ શકો છો. આ જઠર આપ્યું છે, આ એની પેશી આપી છે, ને આ એના કોષો આપ્યા છે. હવે આપણને ખબર પડી ગઈ કે જઠરના કોષો છે એમાં કેવા કોષો આવેલા હોય. તો અહીંયા શબ્દ લખ્યો સરળ સ્નાયુ તંતુઓ. જઠરની અંદર કેવા તંતુ આવેલા છે? સરળ સ્નાયુ તંતુઓ, જેને આપણે અરેખિત સ્નાયુ તંતુ. આપણે સ્નાયુના પ્રકાર પણ આવશે, રેખિત અને અરેખિત. ચોક્કસ રેખામાં દર્શાવેલો તો આપણે રેખિત કહીએ છીએ, અને રેખા ચોક્કસ ન હોય અને કોઈ પણ દિશામાં ફરેલા હોય તો આપણે શું કહીએ? અરેખિત. એટલે યાદ રાખવાનું, જઠરની અંદર રહેલા જે સ્નાયુઓ છે એની રચના કેવી હોય? અરેખિત. એટલે કોઈ ચોક્કસ આકાર હોતો નથી. તો એને આપણે અરેખિત સ્નાયુ તંતુઓ કહીએ છીએ, જેનું બીજું નામ સરળ સ્નાયુ તંતુઓ. એટલે એકદમ સરળ કક્ષાના હોય, એમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા હોય નહીં, જુદાપણું ન હોય, એક સરખા જ લાગતા હોય. એટલે આપણે શું કીધું? સરળ સ્નાયુ તંતુઓ, અથવા એને કહેવાય અરેખિત સ્નાયુ તંતુઓ. હવે આપણે અહીંયા જે તમને આ જે આકૃતિ આપી છે ને, એ આકૃતિને એક ટૂંકા સરી એક તમને સ્વરૂપ આપ્યું છે. તો હવે હું આ આકૃતિ પણ તમને એક દોરીને બતાવતો જઈશ. આમ એક આકૃતિ દોરી, એક આકૃતિ દોરી. હવે આ જે વચ્ચેનો ભાગ છે એ શું કહેવાશે? એનું કોષ કેન્દ્ર. શું કહેવાશે? કોષ કેન્દ્ર. પછી આ જે રચના છે એનું શું કહેવાશે? કોષ. કોષ કહેવાશે. પછી બાળકો આ અંદરની સાઈડની જે રચના છે એના શું કહેવાય? સરળ સ્નાયુ તંતુ. ઓકે. તો આ જે છે એ આપણે કેની રચના દર્શાવી? સરળ સ્નાયુ તંતુનું. હવે એનું સ્થાન ક્યાં હોય? તો આપણને ખબર પડી કે જઠરમાં હોય. ક્યાં હોય? જઠરમાં. તો હવે આપણે વાત કરીએ આ પેશીના કોષો. તો શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન ફેફસામાં અવશોષિત થાય. તમે જ્યારે પણ શ્વસન ક્રિયા કરો ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન વાયુને આપણે ગ્રહણ કરીએ. ગ્રહણ કરેલો ઓક્સિજન મુખ અથવા શ્વાસ નાક દ્વારા આપણે ક્યાં લઈ જવી? શ્વાસનળીમાં. શ્વાસનળીમાંથી ક્યાં જાય? ફેફસામાં. ચાલો, ફેફસાની અંદર આ ઓક્સિજન વાયુ છે એ અવશોષિત થાય. પણ ફેફસામાંથી આ ઓક્સિજન વાયુને કોણ લઈ જાય? રુધિર. કારણ કે રુધિરને ફેફસામાં લાવવા માટે જવાબદાર હોય હૃદય. કોણ જવાબદાર હોય? હૃદય. હૃદયની મદદથી ફેફસાની અંદર રુધિર આવે ત્યારે રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ ફેફસામાં મુક્ત થાય અને ફેફસામાં રહેલો ઓક્સિજન વાયુ છે રુધિરની અંદર પાછો જમા થાય. એટલે જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો એ પાછો આપણે ઉચ્છ્વાસની ક્રિયામાં બહાર કાઢી નાખીએ
અને જે ઓક્સિજન રુધિરમાં ઉમેરાણો એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ. પહેલા હતું કેવું? અશુદ્ધ. હવે થઈ ગયું શુદ્ધ. તો શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન ફેફસામાં અવશોષિત થાય. તો અવશોષિત થાય છે એની માટે પણ જવાબદાર કોણ છે? એક પ્રકારની પેશી, જેને આપણે કહીએ છીએ સરળ પેશી. તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. હવે આપણને ખબર છે કે જે ઓક્સિજન વાયુ આપણે શ્વાસની ક્રિયા દ્વારા ફેફસામાં લીધો અને ફેફસામાંથી આ ઓક્સિજન વાયુ એ જે રુધિર છે એમાં અવશોષિત થશે. અવશોષિત થયેલો ઓક્સિજન એ રુધિરમાં ભળી જાય અને આ રુધિર છે એ ક્રમશઃ કેમાં જશે? ધમનીમાં. અને ધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં જશે અને શરીરના વિવિધ અંગોના જે કોષો હોય ત્યાં શું કરે છે? ઓક્સિજનને પહોંચાડે. તો રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી ઓક્સિજન પહોંચે. રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી કોણ પહોંચે? ઓક્સિજન. પણ આ ઓક્સિજનને પહોંચાડવા માટે જવાબદાર કોણ છે? રુધિરવાહિની. અને આ રુધિરવાહિની છે એ ક્રમશઃ આખા શરીરની અંદર ફેલાયેલી છે, જેમ કરોળિયાનું કેમ જાળવું હોય એવી રીતના. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે. તો રુધિર પેશી અને સ્નાયુ પેશી. રુધિર પેશી અને સ્નાયુ પેશી. રુધિર પેશી ભેગી થાય એટલે રુધિરવાહિનીઓ બને. સ્નાયુ પેશી ભેગી થાય એટલે સ્નાયુ તંત્ર બને. તો આ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે. તેના કાર્યના આધારે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓના પ્રકાર છે. એટલે કે આપણે જોઈએ રુધિર પેશી હોય, સ્નાયુ પેશી હોય અથવા કોઈ પણ પ્રકારની પેશીઓ હોય, એ એના કાર્યના આધારે વિભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારની પ્રાણી પેશીઓના પ્રકાર છે. હવે આપણે અહીં આપ્યા છે અધિછંદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં સૌથી મોટી પેશી હોય તો ચેતાપેશી. તો આપણે વાત કરીએ અધિછંદીય. અધિછંદીય એટલે કે એવી રીતના પડ હોય, ક્રમશઃ એવી રીતના પડ ગોઠવાયેલા હોય એવી પેશીને આપણે શું કહીએ? અધિછંદીય પેશી. જે આપણી ચામડીમાં હોય, પછી આપણા શરીરની અંદરનો ભાગ હોય એમાં હોય, મતલબમાં એક પડ બનાવે, જેને આપણે અધિછંદીય પેશી કહીએ છીએ. પછી અમુક પેશી હોય એની વચ્ચેની જગ્યા પૂરવાનું કાર્ય કરે એટલે આપણે એને કહીએ છીએ સંયોજક પેશી. કેવી પેશી? સંયોજક પેશી. પછી આપણા શરીરની અંદર આપણે બે વાત કરી હતી, સંયમવતી અને ઈચ્છાવતી. એટલે કે પોતાની જાતે કાર્ય કરતા હોય ને આપણે ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા હોય, તો એની માટે જે પેશી છે એને આપણે શું કહીએ છીએ? સ્નાયુ પેશી. પછી આપણે જે સંદેશાનું વહન કરીએ છીએ, એક પ્રકારના ઉર્મિવેગ, જેને આપણે વીજ આવેગો કહીએ છીએ, જે કોના દ્વારા નિર્માણ થાય? ચેતાપેશી. અને આપણા શરીરની અંદર જે ચેતાઓ છે કરોળિયાના ઝાડા મારફતે ફેલાયેલી હોય. એમાં 3 પ્રકારની ચેતા હોય: સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને મિશ્ર ચેતા, જે તમે ધોરણ 10 ની અંદર ભણવાના છો. મિત્રો, આ સવાલ જે સમજાયો એ પણ તમારે હોમવર્કની અંદર લખવાનો થશે. હવે આપણે વાત કરીએ મિત્રો, આપણે કદાચ 4 પ્રકાર શીખ્યા. પ્રાણી પેશીના કેટલા પ્રકાર? 4. અધિછંદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ 4 પ્રકાર આપણે શીખવાના. એમાં આજનો આપણો પોઈન્ટ છે અધિછંદીય પેશી. પરીક્ષાની અંદર એમ પૂછાય અધિછંદીય પેશીનું આકૃતિસહ વર્ણન કરો, અથવા એમ પણ પૂછે અધિછંદીય પેશીનું સ્થાન, રચના અને કાર્ય વર્ણવો, અથવા એમ કે અધિછંદીય પેશીના પ્રકાર વર્ણવો. તો આ એકનો એક જ જવાબ લખવાનો થશે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. તો આપણે વાત કરીએ મિત્રો. હવે પહેલા તો આપણે વાત કરીએ અધિછંદીય પેશીનું સ્થાન ક્યાં હોય, ક્યાં આવેલી હોય, એનું કાર્ય શું હોય. તો પ્રાણીના શરીરને ઢાંકતી. હવે આપણે વાત કરીએ કોઈ પણ પ્રાણી હોય, મનુષ્ય હોય, પક્ષી, કીટક, એના શરીરને ઢાંકતી, એનું શરીર જે ઢંકાયેલું હોય એ ઢંકાયેલું હોય એની માટે જવાબદાર કોણ હોય? ચામડી. અથવા શરીરની ઉપર રહેલું કોઈ એક પ્રકારનું પડ. આ જે પડ છે એ પડ કેનું બનેલું હોય? અધિછંદીય પેશીનું. અને આ પડ 3 પ્રકારના હોય: બાહ્ય સ્તર, મધ્યસ્થ અને અંતઃસ્તર. એટલે બહારના ભાગનું પડ હોય, વચ્ચેના ભાગનું પડ હોય અને અંદરના ભાગનું હોય. પછી ઘણી વખત આ પડ છે શરીરની અંદરના ભાગ હોય એની અંદર પણ આવેલું હોય. એટલે અંતઃસ્તર રચના હોય અને બાહ્ય સ્તર રચના હોય. આપણે જે ચામડીને બહારના ભાગમાં જોઈએ કઈ રચના કહેવાય? બાહ્ય. અને શરીરના જે અંદરના અંગો છે એની અંદર જે રચના છે એને આપણે શું કહેવાય? અંતઃસ્તર રચના. મતલબમાં
અધિછંદીય એટલે એક પ્રકારનો અધિસ્તર, એક પ્રકારનું પડ. તો આ જે પેશી છે એ પ્રાણીના શરીરને ઢાંકતી હોય અને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી હોય. હવે કદાચ શરીરની બહારના ભાગમાં હોય, ચામડીમાં હોય, તો જે ચામડીના ભાગને શું આપે છે? રક્ષણ. પછી કોઈ પર્યાવરણીય પરિસ્થિતિ હોય, ઠંડી, ગરમી, દબાણ, દુખવું, વાગવું વગેરે છે, એ પરિબળો છે એની સામે રક્ષણ આપતી, એટલે બાહ્ય આવરણને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી, એટલે કે એક પ્રકારનું રક્ષણ આપે છે. અને ઘણી વખત પ્રાણી શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો, પ્રાણીના શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો હોય, જેમાં ફેફસા હોય, આંતરડા હોય, જઠર હોય, પછી અમુક ગ્રંથિઓ હોય, આ વગેરે જે અંગો છે એને પણ રક્ષણ આપે છે. તો પ્રાણી શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો હોય, શરીરની અંદર રહેલું પોલાણ એટલે જગ્યા આપણે એટલે એને શું કહીએ છીએ? અવકાશ. તો શરીરની અંદર રહેલું પોલાણ અથવા અવકાશોને ઢાંકતી પેશીને આપણે શું કહીએ? અધિછંદીય પેશી. તો રચના કેવી છે? પ્રાણીના શરીરને ઢાંકતી, બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી, પ્રાણી શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો, પોલાણો કે અવકાશો છે એને ઢાંકતી પેશીને આપણે શું કહીએ? અધિછંદીય પેશી. મતલબ આ બધાને ઢાંકવાનું કાર્ય કરે એટલે કોણ? અધિછંદીય પેશી. સ્થાનની વાત કરીએ, શરીરની અંદર ક્યાં એનું સ્થાન હોય? શરીરની અંદર એનું સ્થાન હોય તો એક તો ત્વચામાં હોય. ત્વચા એટલે શું થાય? ચામડી, જેને આપણે સ્કિન કહીએ છીએ. શું કહીએ છીએ? સ્કિન. આપણા શરીરની જે ચામડી છે એમાં પણ આ અધિછંદીય પેશી આવેલી હોય. હવે આપણને બધાને ખબર છે કે આપણું શરીર આપણને સરસ મજાનું સ્વસ્થ, તંદુરસ્ત દેખાય છે. એનું કારણ ચામડી. ચામડી છે એના કારણે જ આપણે શરીરને વધારે આકર્ષિત થઈએ છીએ. કારણ કે ચામડી આપણી સારી હોય તો જ આપણે એનાથી વધારે આકર્ષિત થઈએ. હવે કલ્પના કરો, કદાચ ભગવાને આપણા શરીરની ઉપરના ભાગ ઉપર ચામડી ન આપી હોત તો આપણે એકબીજાનું પસંદ આવત? આપણને આપણું શરીર ગમતું હોત? ન ગમતું. કારણ કે શરીરનું રક્ષણ કરતું એક પ્રકારની અધિછંદીય પેશી જે ચામડીની અંદર આવેલી હોય, જે ચામડી આપણા શરીરને રક્ષણ કરે છે. તો ચામડી એટલે કે ત્વચા. પછી ક્યાં આવેલું હોય? મોંનું અસ્તર એટલે કે મુખની અંદરનો ભાગ છે ત્યાં આવેલી હોય. અન્નનળીના ભાગમાં હોય. રુધિરવાહિનીનું અસ્તર, રુધિરવાહિની છે એ રુધિરનું વહન કરે, એમાં ધમનીઓ હોય, શીરા હોય ને રુધિર કેશિકા હોય. એના અસ્તર એટલે શું થાય? એક પ્રકારનું પડ. અન્નનળીની અંદર પણ આવેલું હોય. મોંના અંદરનું અસ્તર એટલે કે પડ થશે. પછી ફેફસાના વાયુકોષ્ઠો એટલે ફેફસાની અંદરના ભાગમાં પણ આવેલું હોય. અને મૂત્રપિંડ નલિકા, જેને આપણે ઉત્સર્ગ એકમ પણ કહીએ છીએ, એની અંદર પણ આવેલું હોય. મૂત્રપિંડ નલિકા જે મૂત્રપિંડની અંદર હોય, જેને આપણે કિડની કહીએ છીએ, જે લોહી ગાળવાની ક્રિયા સાથે સંકળાયેલું હોય. તો ક્યાં ક્યાં આવશે? ચામડીમાં, મુખની અંદરના અસ્તરમાં, અન્નનળીમાં, રુધિરવાહિનીની અંદરનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકાની અંદર અધિછંદીય પેશી આવેલી હોય. પરીક્ષાની અંદર પૂછાય, શરીરની અંદર કયા કયા અંગની અંદર આ પેશી જોવા મળે. રચનાની આપણે વાત કરીએ મિત્રો. હવે કેવી રચના હોય? આ પેશી નીચે આવેલા બાહ્ય રેસામય આધાર આપતી એક કલાથી ગોઠવાયેલા હોય. મતલબમાં આ પેશીની રચના છે એ રેસાદાર હોય. રેસાદાર આધાર આપતી એક કલા એટલે એક પ્રકારનું પડ, જેને આપણે આધાર કલા કહીએ છીએ. મતલબમાં બધા કોષોને શું કરે? આધાર આપે. નીચે એક એ આવરણ હોય, એની પર બીજું આવરણ, ત્રીજું આવરણ, ચોથું આવરણ, મતલબ બધા આવરણને શું આપે છે? આધાર આપે છે. અને એક પ્રકારની કલા જેવી રચના એટલે એક પ્રકારનું પડ છે. આધાર આપતો એક પડ છે એટલે શબ્દ આપ્યો આધાર કલા. પરીક્ષાની અંદર પૂછાય આધાર કલા તરીકે કાર્ય કોણ કરે? તો લખવાનું અધિછંદીય પેશી. આધાર કલાના ઉપરના પેશીય કોષો એકબીજા સાથે આધાર કલા એટલે કે જે એક પ્રકારનો આધાર આપે છે એની ઉપરની સાઈડના જેટલા પણ પેશીય કોષો હોય એ એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય. ચુસ્ત રીતે એટલે કે આમ પડ સ્વરૂપે જોડાઈને એક આચ્છાદિત આવરણ બનાવે. કેવું બનાવે? આચ્છાદિત એટલે એકદમ પાતળું પડ બનાવે. તમે જોયું હશે કે આપણી ચામડી છે એની અંદર પણ ઘણા બધા આચ્છાદિત પડ હોય. કદાચ તમે ધોરણ 8ની અંદર કે 7ની અંદર ભણીને આવ્યો છે કે ચામડીની એક આકૃતિ આપી હોય, ચામડીની અંદર કેટલા પડ હોય અને કેવી રીતના કાર્ય કરે, એમાં બારીક વાળ ક્યાં આવેલા હોય એ પણ આપણે જોયું. તો કહેવાનો મિનિંગ એવો હતો, આધાર કલાની ઉપર આ પેશીય કોષો એકબીજા સાથે ચુસ્ત એટલે કે વ્યવસ્થિત રીતે જોડાઈને એક આચ્છાદિત આવરણ બનાવે. અને આ આવરણની વચ્ચે આ જે એક પ્રકારનું પડ બનાવે છે ને, એ આવરણની વચ્ચે એક સિમેન્ટ દ્રવ્ય હોય.
સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં આવેલું હોય. જેમ આપણે કોઈ ઇમારત બનાવીએ, ઇમારતની મજબૂતાઈ માટે આપણે રેતી સાથે, પાણી સાથે, કપચી સાથે આપણે શું લઈએ? સિમેન્ટ. સિમેન્ટથી ઇમારતની મજબૂતાઈ વધે. એમાં જે અધિછંદીય પેશી છે એની મજબૂતાઈ માટે એક સિમેન્ટ દ્રવ્ય હોય. કેવું દ્રવ્ય હોય? સિમેન્ટ દ્રવ્ય. એ જે કાંઈ આચ્છાદિત આવરણ હોય એની વચ્ચેના ભાગમાં, પણ કેવી માત્રામાં છે? ખૂબ જ ઓછી માત્રામાં. એટલે આ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય અને આંતરકોષીય અવકાશનો હોય અભાવ. એટલે મતલબમાં વચ્ચે કે જગ્યા હોય નહીં. જગ્યા હોય તો આપણે કહી શકીએ આંતરકોષીય અવકાશની હાજરી, પણ વચ્ચે કે જગ્યા જ ન હોય એટલે શું કહેવાય? આંતરકોષીય અવકાશનો હોય અભાવ. એટલે આ જગ્યા જોવા મળશે નહીં. અધિછંદીય પેશી જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય. અધિછંદીય પેશીને જુદા જુદા વિભાગમાં વહેંચી શકાય. હવે આપણે વાત કરીએ પહેલો જ વિભાગ, તો એક તો સરળ લાદીછમ અધિછંદીય પેશી. હવે આપણે વાત કરીએ જે પેશીની રચના છે ને લાદી જેવી છે, ટાઇલ્સ જેવી. આપણે કદાચ ઘરની અંદર ટાઇલ્સ જો તો ટાઇલ્સ છે એનો પડ કેવો એમ એકદમ ચોરસ છે, ચોરસ હશે એટલે લંબાઈ અને પહોળાઈ સરખી હોય એવી રચના. એટલે આપણે શબ્દ આપ્યો લાદીછમ. અને આ પેશી છે એના કોષો એક સરખા જ હોય, સરળ રચના દર્શાવે. એટલે આપણે શબ્દ વાપરવાનો સરળ લાદીછમ અધિછંદ પેશી. પછી અમુક પેશી એવી હોય કે જેની રચના લંબાઈ પણ સરખી હોય, પહોળાઈ પણ સરખી હોય, ઊંચાઈ પણ સરખી હોય, પણ રચના છે કોના જેવી? લાદી જેવી. એટલે આપણે કહીએ છીએ ઘનાકાર. શું કહીએ? ઘનાકાર. ઘન સ્વરૂપમાં હોય. આપણે ઘન સ્વરૂપની વસ્તુ હોય એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય? સરખી. લંબાઈ સરખી હોય, પહોળાઈ સરખી અને ઊંચાઈ સરખી હોય. એટલે એની રચના ઘન આકારની બની. એટલે આવી રચના ધરાવતી હોય એવી પેશીનું કહેવાય ઘનાકાર અધિછંદીય પેશી. અમુક પેશી એવી હોય ઘનાકાર, પણ એ ઘનાકારની અંદર એની ઊંચાઈ વધારે હોય. લંબાઈ પહોળાઈ તો હોય જ, પણ ઊંચાઈ કેવી હોય? વધારે. એટલે ઊંચાઈ વધારે હોય એટલે અને સ્તંભ જેવી રચના થાય એટલે શું કહેવાય? સ્તંભીય પેશી. સ્તંભીય અધિછંદ પેશી અથવા સ્તંભાકાર અધિછંદીય પેશી. અમુક પેશી એવી હોય કે જે પેશીની ઉપરના ભાગમાં એકદમ વાળ જેવા પાતળા તાતણા હોય, પક્ષમાં આવેલા હોય, રેસા આવેલા હોય, કેસા આવેલી હોય. એટલે આપણે એનું કે પક્ષમલ અધિછંદીય પેશી. પક્ષમલ અધિછંદીય પેશી. અને આ પેશી છે ઘણી વખત ગ્રંથિની અંદર પણ આવેલી હોય, જેમાં પિટ્યુટરી ગ્રંથિ હોય, થાઇરોઇડ ગ્રંથિ હોય, એડ્રિનલ ગ્રંથિ હોય, મૂત્રપિંડ હોય, શુક્રપિંડ, અંડપિંડ. આ જે ગ્રંથિઓ છે એની અંદર પણ આ અધિછંદીય પેશી આવેલી હોય. તો પરીક્ષાની અંદર પૂછાય અધિછંદીય પેશીના જુદા જુદા વિભાગમાં વહેંચી શકાય. એના કેટલા પ્રકાર? 5. પહેલો સરળ લાદીછમ અધિછંદીય પેશી, બીજું ઘનાકાર અધિછંદીય પેશી, ત્રીજું સ્તંભાકાર અધિછંદીય પેશી, ચોથું પક્ષમલ અધિછંદ પેશી અને પાંચમું ગ્રંથીય અધિછંદ પેશી. તો આપણે વાત કરીએ હવે સરળ લાદીછમ અધિછંદીય પેશી. જુદી જુદી અધિછંદીય પેશીની રચના જુદા જુદા પ્રકારની હોય. હવે આપણે વાત કરીએ ચામડી હોય, જઠર હોય, આંખ હોય, કાન હોય, નાક હોય, એ બધી જે અંગો છે એ બધા અંગોની અંદર શું હોય? પેશીઓ હોય. અને આ પેશીઓ માટે જવાબદાર કોણ હોય છે? કોષો. પણ આ જેટલા પણ અંગો છે એની જેટલી પણ પેશી હોય, પેશીઓ સરખી હોવાની, જુદી જુદી હોવાની. તો કહેવાનો મિનિંગ એવો હતો જુદી જુદી અધિછંદીય પેશીની રચના જુદા જુદા પ્રકારની હોય. આપણે જોયું તો લાદીછમ, ઘનાકાર, સ્તંભીય, પક્ષમલ, ગ્રંથીય. તો આ બધી પેશીઓ છે. એ પેશીઓ છે બધી કેવી છે? અધિછંદીય પેશી. પણ આ બધી પેશી છે એના પ્રકાર સરખા હશે કે અલગ અલગ હશે? જુદી જુદી અધિછંદીય પેશીની રચના જુદા જુદા પ્રકારની હોય, જે આપણે હમણાં શીખ્યા. જેમ કે વાત કરીએ રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠોના અસ્તર. રુધિરવાહિનીઓ એટલે કેટલી રુધિરવાહિની છે? 3. ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ, જેને આપણે રુધિરવાહિનીઓ કહીએ છીએ. અને ફેફસા, જેને આપણે વાયુકોષ્ઠો કહીએ છીએ. તો રુધિરવાહિનીઓ અને ફેફસાના વાયુકોષ્ઠોના અસ્તર. અસ્તર એટલે શું થાય? પડ. એના કોષો કે જ્યાં પદાર્થોના સંવહન એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય. હવે એટલે મતલબમાં એવા શરીરની રચના એવી હોય કે જેની અંદર પદાર્થો દાખલ પણ થાય અને શરીરમાં પદાર્થો બહાર પણ નીકળે. આપણને ખબર છે ખૂબ જ ગરમી થાય એટલે આપણી ચામડીમાંથી શું બહાર નીકળે? પરસેવો. શું બહાર નીકળે? પરસેવો. અને ઘણી વખત આપણે કોઈ ઠંડા વાતાવરણમાં બેઠા હોય એટલે આપણે તરત જ ચામડીમાંથી ઓક્સિજન વાયુ અથવા હવા અંદર દાખલ થાય એટલે આપણને ઠંડકનો અહેસાસ થાય. આનું એક જ કારણ
કારણ કે એની અંદર એવી પસંદગીમાન પ્રવેશશીલ પટલ હોય, એટલે કે કલા હોય. પટલ એટલે શું થશે? કલા. આ યાદ રાખવાનું, પટલનો અર્થ થશે કલા, એટલે એક પ્રકારનું પડ. તો રુધિરવાહિની હોય, ફેફસા હોય, એના વાયુકોષ્ઠોના અસ્તરના કોષો, રુધિરવાહિની કે ફેફસાના વાયુકોષ્ઠોના અસ્તરના કોષો કે જ્યાં પદાર્થોના સંવહન માટે પસંદગીમાન, એટલે કે જે એક પ્રકારની એવું આવરણ હોય કે જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય, મતલબમાં પદાર્થો અંદર દાખલ થતા હોય. પછી આપણે જે ખોરાક લઈએ એમાંથી મળતા પોષક તત્વો, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, પછી રુધિર હોય, ઓક્સિજન હોય, નકામા દ્રવ્યો હોય વગેરે દાખલ પણ થતા અને બહાર પણ નીકળતા હોય, જેને શબ્દ વાપરવાનો પસંદગીમાન પ્રવેશશીલ પટલ. ત્યાં સરળ ચપટા પ્રકારની અધિછંદીય પેશીના કોષો આવેલા હોય. યાદ રાખવાનું, આ જે પેશીના કોષો છે એ ચામડીની અંદર વધારે હોય. શરીરની અંદરના અંગો છે એની જે સપાટી હોય એની અંદર ઉપર હોય વધારે હોય. મતલબમાં ત્યાં સરળ અને ચપટા, સરળ એકદમ કેવા ચપટા, એકદમ પડ જેવા પાતળા ચપટા પ્રકારની અધિછંદીય પેશીના કોષો આવેલા હોય, જેને આપણે શું કહીએ છીએ? સરળ લાદીછમ અધિછંદીય પેશી. અને મેં આકૃતિ પણ તમને અહીં દોરીને એક દર્શાવી છે, તમે જોઈ શકો, એકદમ સરળ કક્ષાની છે, લાદી જેવી છે. લાદી જેવો આકાર ચોરસ દેખાય, અને આ એનું એક પ્રકારનું પડ છે. અને પડની અંદર જો આ તમને દેખાય ને બધા કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. લાદી જેવો આકાર એટલે નામ આપ્યું સરળ લાદીછમ અધિછંદીય પેશી. અને એના પેશીના કોષો એક સરખા લાગે એટલે શબ્દ વાપરવાનો સરળ લાદીછમ પેશી. આપણે વાત કરીએ, સરળ લાદીછમ અધિછંદીય પેશીના કોષો ખૂબ જ પાતળા હોય. ખૂબ જ કેવા હશે? પાતળા. પાછા પાતળા હોય ને આમ એકદમ ચપટા પણ હશે, અને પાછા એકદમ કેવા છે? નાજુક અસ્તર બનાવે. નાજુક એટલે કે એકદમ કોમળ, કુમળું. તમે જોયું ચામડીનું જે પડ હોય ને એકદમ કુમળું હોય. કદાચ તમે જોરથી પણ કોઈ ધારદાર વસ્તુથી વાર કર્યો એટલે ચામડીના કોષો છે કપાઈ જાય. તો સરળ લાદીછમ અધિછંદીય પેશીના કોષો ખૂબ જ કેવા હશે? પાતળા હશે, પ્રમાણમાં ચપટા પણ હશે, અને પ્રમાણમાં કેવા હશે? નાજુક. અને એક પ્રકારનું નાજુક અસ્તર બનાવે. અસ્તર એટલે પડ. આ લાદીછમ અધિછંદીય પેશી ક્યાં આવેલી હોય? એક તો અન્નળીમાં હશે, મોઢાના અંદરના અસ્તરમાં પણ જોવા મળે. પરીક્ષામાં અંદર પૂછાય, લાદીછમ અધિછંદીય પેશી શરીરના કયા અંગોમાં આવેલી હોય? તો લખવાનું મુખના અંદરના અસ્તરમાં અને અન્નળીમાં. અને સાથે સાથે ત્વચામાં પણ હોય. શરીરના રક્ષણાત્મક આવરણ, શરીરના રક્ષણાત્મક આવરણ એટલે કોણ? ત્વચા. શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે કોણ? ત્વચા. તો ત્વચાની અંદર પણ આ લાદીછમ અધિછંદીય પેશીથી બનેલી હોય છે. ત્વચાનું આ જ લાદીછમ અધિછંદ પેશીથી બનેલું હોય. આ પેશીના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય. અનેક સ્તર એટલે ઘણા બધા સ્તરો, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા સ્તર હોય. આપણી ચામડીમાં પણ એવું હોય, ઘણા સ્તર હોય, એ નષ્ટ પણ થાય અને સાથે બીજા સ્તર પણ બનતા હોય. આ પેશીના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, જેથી અધિછંદીય પેશીના કોષો કપાવાથી અથવા શિયાળાની ઋતુ હોય ત્યારે એ પેશીના કોષો શું થાય? ફાટવાની પણ ક્રિયા થાય. એટલે ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં ગોઠવાયેલો હોવાતું રક્ષણ મળે છે. એટલે હવે ઘણી વખત એવું પણ બને કે આ જે અધિછંદીય પેશીના કોષો કપાઈ જાય અથવા કોષો ફાટી જાય, અને આ કપાવાથી ફાટવાથી એ જે અંગ છે એને રક્ષણ માટે એની અંદર અનેક સ્તરોમાં ગોઠવણી થયેલી હોય, જેથી એનું શું થાય? રક્ષણ. આમાંથી અધિછંદીય પેશી, આ અધિછંદીય પેશીને સ્તરીય કેમ? કારણ કે એમાં અનેક પ્રકારના સ્તર હોય અને બધા ચુસ્તપણે ગોઠવાયેલ, સુવ્યવસ્થિત, એટલે એનું બીજું નામ પણ શું કહેવાય? સ્તરીય અધિછંદીય પેશી પણ કહેવાય. અને શૃંગીય એટલે કે આમ એક ઉપરના આમ ક્રમશઃ એક પ્રકારના ઘણા બધા પડ આમ ગોઠવાયેલા હોય, એટલે આપણે શૃંગીય અધિછંદીય પેશી પણ કહી શકીએ. હવે આપણે વાત કરવાની છે ઘનાકાર. ઘનાકાર એટલે કે ઘન સ્વરૂપમાં. તમે જોઈ શકો છો આ મેં જે આકૃતિ દોરી છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ ત્રણ વસ્તુ જોવા મળે. એટલે એક પ્રકારનો ઘન આકાર બન્યો. કેવો આકાર બન્યો? ઘન આકાર. એટલે આપણે શબ્દ વાપરવાનો ઘનાકાર. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ.
તો અહીંયા જ મેં આકૃતિ પણ દોરી છે. આ જે તમને ટપકા દેખાય એ બધા એક પ્રકારના શું છે? કોષ કેન્દ્રો. આ બહારનો ભાગ છે અને આ ઉપરનો ભાગ છે, એટલે આ સાઈડનો ભાગ અને આ ઉપરનો ભાગ. તો આપણે વાત કરીએ ઘનાકાર અધિછંદીય પેશી. કેવી પેશી? ઘનાકાર અધિછંદીય પેશી. આપણે જે શીખ્યા ને હમણાં સ્ત્રુતીય લાદીછમ, એટલે કે ઘણા પડ હોય. તમે જોઈ શકો છો ઘણા બધા પડ છે ક્રમશઃ ગોઠવાયેલા, એટલે જેથી કરીને ફાટવાથી કે કપાવાથી આ પેશીના કોષોનું થાય રક્ષણ. હવે આપણે વાત કરવાની છે ઘનાકાર અધિછંદીય પેશી, કે જેમાં કેટલી વસ્તુ સરખી હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સરખું હોય. તમે જોઈ શકો અહીં મેં ઘનાકાર પેશી દર્શાવી છે. આ જે આકૃતિ દેખાય છે એ ઘનાકારનો ઉપરનો ભાગ છે અને આ સાઈડનો ભાગ છે, ઘન સ્વરૂપમાં છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય? સરખી, એટલે નામ આપ્યું ઘનાકાર અધિછંદીય પેશી. તો આ તમે સરળ રીતે આકૃતિ પણ દોરી શકો. મૂત્રપિંડ નલિકામાં હોય ને લાળ ગ્રંથિના નલિકાના અસ્તરમાં જોવા મળે. ક્યાં ક્યાં જોવા મળે? મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ એટલે કિડની. કિડનીની અંદરનો જે ભાગ હોય ને એમાં આવેલા અંગો, એટલે જેને એકમો કહેવાય, અને એકમો માટે શબ્દ વાપર્યો છે મૂત્રપિંડ નલિકા. એની અંદરનું જે અસ્તર છે ને કેનું હોય? ઘનાકાર અધિછંદીય પેશીનું. પછી લાળ ગ્રંથિ, જે લાળ રસ ઉત્પન્ન કરે, મુખની અંદર આવેલી હોય. તો મુખની અંદર જે લાળ ગ્રંથિ છે જેમાં લાળ રસ ઉત્પન્ન થાય, એની અંદરની જે નલિકા છે એનું અસ્તર પણ કેનું બનેલું હોય? ઘનાકાર અધિછંદીય પેશીનું. પરીક્ષાની અંદર પૂછાય ઘનાકાર અધિછંદીય પેશી કયા અંગમાં હોય? તો લખવાનું મૂત્રપિંડ નલિકાની અંદર અને મુખની અંદર રહેલી જે લાળ ગ્રંથિ છે એની અંદરના નલિકાના અસ્તરમાં જોવા મળે છે. આ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય. લંબાઈ પણ સરખી હોય, પહોળાઈ પણ સરખી હોય અને ઊંચાઈ પણ સરખી હોય. એટલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય. સમાન અને એક પ્રકારની કેવી રચના બનાવે? ઘન સ્વરૂપની, એટલે ઘનાકાર સ્તંભીય પેશી કહેવાય. આ પેશી છે એ મૂત્રપિંડ નલિકામાં હોય અને લાળ ગ્રંથિની નલિકામાં હોય. જેથી કરીને મૂત્રપિંડ નલિકાને અને લાળ ગ્રંથિ છે એને શું આપે છે? એક પ્રકારની મજબૂતાઈ, યંત્ર જેવી મજબૂતાઈ આપે, એટલે કે યાંત્રિક આધાર આપે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો સ્તંભાકાર. સ્તંભાકાર અથવા એને સ્તંભીય અધિછંદીય પેશી પણ કહેવાય. સ્તંભ જેવી રચના હોય, મતલબમાં લંબાઈ અને પહોળાઈ સરખી હોય પણ ઊંચાઈ કેવી હોય? વધારે. લંબાઈ, પહોળાઈ કેવી હશે? ઊંચાઈ કેવી છે? વધારે. તો તમે જોઈ શકો છો ઊંચાઈ છે વધારે, બાકી તો આમ લંબાઈ અને પહોળાઈ સરખી છે પણ ઊંચાઈ કેવી? વધારે. અને આ રચના કેવી? સ્તંભ જેવી થઈ, એટલે નામ આપ્યું સ્તંભાકાર અથવા એને સ્તંભીય અધિછંદીય પેશી. તો અહીંયા આકૃતિ જોઈએ અને આ ટપકા તમને દેખાય ને એ ટપકા એના કોષ કેન્દ્ર છે. શું આવેલા છે? કોષ કેન્દ્ર. એટલે આ જે લંબાઈ, ઊંચાઈ વધારે છે, જ્યારે લંબાઈ અને પહોળાઈ સરખી છે, એટલે નામ આપ્યું સ્તંભાકાર અધિછંદીય પેશી. હવે આ પેશી છે ક્યાં આવેલી હોય? એક તો આંતરડામાં અંદરના અસ્તરમાં. આંતરડું છે આપણા શરીરની અંદર બે પ્રકારના આંતરડા હોય, નાનું આંતરડું અને મોટું આંતરડું. નાના આંતરડાની અંદરનો જે ભાગ છે એની અંદરનું જે સ્તર છે કેનું બનેલું હોય? સ્તંભાકાર અધિછંદીય પેશીનું અથવા સ્તંભીય અધિછંદીય પેશીનું. તો નાના આંતરડામાં અંદરના સ્તરમાં હોય, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય ત્યાં જોવા મળે. મતલબમાં જ્યાં પદાર્થનું શોષણ થતું હોય, આપણે જે ખોરાક લીધો એ ખોરાકમાં રહેલા જે ઉપયોગી પદાર્થો હોય એનું કરવામાં આવે શોષણ, અભિશોષણ કરવામાં આવે. અને આ અભિશોષણનું જ્યાં પણ કાર્ય થતું હોય, પછી તે નાનું આંતરડું હોય, પછી કદાચ લાળ ગ્રંથિ હોય, કોઈ ગ્રંથિ અંદરની હોય, મતલબમાં જ્યાં અભિશોષણની ક્રિયા થતી હોય ને ત્યાં તમને આ સ્તંભીય અધિછંદીય પેશી જોવા મળે. તો આંતરડામાં અંદરના સ્તરમાં જ્યાં અભિશોષણ થતું હોય અથવા કોઈ પદાર્થનો સ્ત્રાવ થતો હોય ત્યાં જોવા મળશે. પછી તે ગ્રંથિઓમાં પણ હશે. મતલબમાં પદાર્થનું શોષણ, અભિશોષણ કરવા અથવા કોઈ પદાર્થનો સ્ત્રાવ કરવો હોય ત્યાં તમને સ્તંભીય અધિછંદીય પેશી જોવા મળે, એટલે આંતરડાની અંદર હશે.
આ પેશીના કોષો આધાર કલા ઉપર, એટલે નીચેનો ભાગ છે ને આધાર કલા કહેવાય. શું કહેવાય? આધાર કલા. આધાર કલા ઉપર લાંબા અધિછંદીય કોષો આવેલા હોય. એટલે તમે જોઈ શકો છો લાંબા અધિછંદીય કોષો છે. તો આધાર કલા ઉપર લાંબા અધિછંદીય કોષો આવેલા હોય અને આ કોષો અધિછંદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય. અધિછંદીય અવરોધ એટલે કોઈ પણ એક આકસ્મિક રીતે કોઈ ઘટના બને તો એ જે અવરોધ હોય એટલે કે જે નુકસાન પહોંચાડે એને પસાર કરવા માટે પણ શું થાય? મદદરૂપ. પછી આપણે વાત કરીએ પક્ષમલ અધિછંદીય પેશી. પક્ષમલ એટલે કે જે કંઈ આપણે પેશી શીખ્યા ને એની પર આવી રીતના છે ને આ જે છે ને એની ઉપર આમ પક્ષમાં આવેલા હોય, વાળ જેવા શું આવેલા હોય? પક્ષમાં. એટલે નામ આવ્યું પક્ષમલ અધિછંદીય પેશી. તો પક્ષમલ અધિછંદીય પેશી એ સ્તંભીય અધિછંદીય પેશીનું જ એક રૂપાંતર છે. મતલબમાં સ્તંભીય હોય, સ્તંભ જેવી રચના જોઈએ જ, પણ એના ઉપરના ભાગમાં વાળ જેવા પાતળા પક્ષમાં આવેલા હોય એટલે નામ આપ્યું છે વાળ જેવા પાતળા શું આવેલા પક્ષમાં એટલે નામ આપ્યું પક્ષમલ અધિછંદીય પેશી. એટલે એ શબ્દ આપ્યો જો સ્તંભીય અધિછંદ પેશીનું જ એક રૂપાંતર છે. સ્તંભીય અધિછંદ પેશી હોય એમાં ફેરફાર થાય અને ઉપર વાળ જેવા પક્ષમાં આવે એટલે શું કહેવાય? પક્ષમીય અથવા પક્ષમલ અધિછંદીય પેશી. જે ક્યાં આવેલી હોય? શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિછંદીય પેશીઓમાં પક્ષમો ધરાવે છે. શ્વાસ નળીમાં જે સ્તંભાકાર એટલે કે સ્તંભીય અધિછંદીય પેશી હોય એ પેશીની ઉપર શું આવેલા હોય? પક્ષમો. એટલે નામ આપી ગયું પક્ષમલ અધિછંદીય પેશી. એટલે ક્યાં જોવા મળે? શ્વાસ નળીની અંદર. જેથી કરીને શ્વાસનળીની અંદર જે અમુક નકામાં વાયુઓ દાખલ થયા હોય, અમુક રજકણો અથવા કોઈ ધુમાડો દાખલ થયો હોય તો એ શું કરે છે? આ જે કાંઈ પક્ષમો છે એની અંદર એ જમા થઈ જાય, જેથી કરીને શ્વાસનળીની અંદરના ભાગમાં હાનિકારક પદાર્થો જતા શું કરે? અટકાવે. તો શ્વાસનળીમાં સ્તંભાકાર અધિછંદીય પેશીમાં પક્ષમો ધરાવે છે. અધિછંદીય પેશીના કોષો બહારની સપાટી ઉપર વાળ જેવી રચના પણ ધરાવે. અધિછંદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી જે રચના ધરાવે અને જે વાળ જેવી રચના છે એને શબ્દમાં આવ્યું પક્ષમલ એટલે કે પક્ષમો. આ પક્ષમલ ગતિ કરી શકે. મતલબમાં વારંવાર પક્ષમલ છે એટલે કે જે વાળ જેવા તાતણા છે ગતિ કરતા જ હોય. તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થાપિત કરીને, મતલબમાં એ ગતિ જ્યાં થતી હોય પક્ષમોની તે એક પ્રકારનો ચીકણો પદાર્થ પણ હોય, જેથી કરીને કોઈ પણ હાનિકારક પદાર્થો અંદર દાખલ થાય તરત જ આ પક્ષમોની મદદથી ચીકણા પદાર્થમાં ઉતરી જાય, ચોંટી જશે. એટલે શ્લેષ્મ એ આગળ સ્થળાંતરિત કરીને પ્રદેશને સ્વસ્થ કરવામાં આવતા મદદરૂપ. આવા પ્રકારની અધિછંદીય પેશીને આપણે શું કહીએ છીએ? પક્ષમલ અધિછંદીય પેશી. ત્યારબાદ આપણે વાત કરીએ પાંચમી અધિછંદીય પેશી એટલે કે ગ્રંથીય અધિછંદીય પેશી. તો ઘનાકાર અધિછંદીય પેશી કે અધિછંદીય કોષોની વધારાની વિશિષ્ટ દર્શાવતી ગ્રંથીય કોષો તરીકે પણ કાર્ય કરે. એટલે કે ઘનાકાર જે અધિછંદીય પેશી છે એ અધિછંદીય પેશીના જે કોષો છે એની વધારાની વિશિષ્ટ એટલે કે એમાં ફેરફાર થાય અને ગ્રંથિની અંદર કાર્ય કરે એટલે શું કહેવાય? ગ્રંથીય કોષો તરીકે પણ કાર્ય કરે એટલે ગ્રંથીય અધિછંદીય પેશી પણ કહેવાય, જે ગ્રંથિઓની અંદર આવેલી હોય. આ અધિછંદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકાય. એટલે કે જ્યાં ગ્રંથીય અધિછંદીય પેશી હોય ત્યાં તે પદાર્થોનો કરી શકે સ્ત્રાવ. મતલબમાં મોટા ભાગની ગ્રંથિઓની અંદર આવેલી હોય. કેટલીક વાર આ અધિછંદીય પેશીનો કેટલોક ભાગ અંદરના તરફના વળેલો હોય, અંદરની તરફ વળેલો હોય અને ઘણી વખત બહુકોષીય ગ્રંથિઓનું કરે નિર્માણ. બહુકોષી એટલે કે એક કરતાં વધારે કોષોની બનેલી જે ગ્રંથિ છે એનું નિર્માણ કરે. અને આ પેશીને ગ્રંથીય અધિછંદીય પેશી પણ કહેવામાં આવે છે. મિત્રો, અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. ન સમજાણું હોય તો ફોન કરીને અથવા વોટ્સઅપ દ્વારા પણ તમે પૂછી શકો છો. અને આ તમારે હોમવર્કની અંદર સવાલ નંબર 16 નંબરનો સવાલ લખવાનો મિત્રો, પછી 17 નંબરનો સવાલ લખવાનો અને 18 નંબરનો. આ 3 તમારે સવાલ લખવાના થશે, 16, 17 ને 18. હવે પછીના પોઈન્ટની અંદર આપણે આજે ફક્ત ને ફક્ત સ્તંભીય અધિછંદીય પેશીની વાત કરીએ. હવે આવતા લેક્ચરની અંદર સંયોજક પેશીની વાત કરીશું. અને પરીક્ષાની અંદર જેટલું ચાલે એટલું પરીક્ષાની અંદર તમારે મુદ્દો બનાવવાનો છે. જય સ્વામિનારાયણ. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને માતા પિતાની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરજો.